તો જોઈ શકો છો અમે કલેશ્વરી મુકામે આવેલા છીએ। લવાણા ગામ નજીક આવેલું આ કલેશ્વરી, જ્યાં પાંડવોના અવશેષો, સાસુઓની વાવ જેવા સ્મારકો, ઐતિહાસિક પૌરાણિક જેવા સ્થળો, ઇકો ટુરિઝમ એવા પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લે છે। જોઈ શકો છો મિત્રો, આ કલેશ્વરીનો ગેટ, આથી કલેશ્વરી મુકામે જવાય છે। એક પૌરાણિક સ્થળ છે અને એક ઐતિહાસિક સ્મારક જોઈ શકો છો મિત્રો। ટુરિઝમ ફરવા માટે આ જગ્યા પસંદ કરે છે। સૌંદર્યનું અદ્ભુત સ્થળ છે મિત્રો। એન્ટ્રી ગેટ મિત્રો, કલેશ્વરી ફોરેસ્ટ રેન્જ રસ્તો આવે છે। એન્ટ્રી ગેટ કલેશ્વરી, સાસુઓની વાવ, પાર્કિંગની સુવિધા, સાસુની વાવ મિત્રો વિષ્ણુના 10 અવતારને સમર્પિત છે। જોઈ શકો છો સાસુની વાવ કલેશ્વરી મુકામે આવેલી છે। વિષ્ણુના 10 અવતાર પ્રતિમાઓ ત્યાં કોતરેલી છે। આ સાસુની વાવ 14મી 15મી સદીમાં તૈયાર થયેલી આ વાવ જોઈ શકો છો। નાના નાના ચિત્રો, આ વહુની વાવ છે મિત્રો। જોઈ શકો છો ઉપરનો નજારો। આ પણ 14મી અને 15મી સદીમાં તૈયાર થયેલી છે। હાલ કોઈ ચિત્ર નહીં। આ નંદા પ્રકારની વાવ છે। આ પણ વિષ્ણુને સમર્પિત છે। ચિત્રો કંડારેલા જોઈ શકો છો। વિષ્ણુના 10 અવતારને સમર્પિત છે આ વાવ। હાલ પાણી છે અંદર, વરસાદના લીધે પાણી ભરાયેલું છે। 3 માળની આ વાવ છે। અદ્ભુત નજારો મિત્રો જોઈ શકો છો। કલેશ્વરી મુકામે ઐતિહાસિક પૌરાણિક સ્થળ। ચાલો આપણે પાંડવોના અવશેષો તરફ જોઈએ અવશેષો। શિવ મંદિર અને કલેશ્વરી માતાજીનું મંદિર જોઈએ। કલેશ્વરી માતાજીનું મંદિર અને શિવ મંદિર પૌરાણિક કલેશ્વરી માતાજીનું મંદિર છે મિત્રો। જોઈ શકો છો મિત્રો, કલેશ્વરી માતાજીનું મંદિર દર્શન કરાવો। ચલો જય માતાજી। પૌરાણિક ઐતિહાસિક
લોકવાયકા મુજબ માનવામાં આવે છે કે પાંડવો દ્વારા તૈયાર કરાયેલું શિવ મંદિર. ભગવાન ભોલેનાથનું મંદિર. અંધારું છે મિત્રો, દેખાતું નહીં બરાબર. અત્યારે કલેશ્વરીના અવશેષો ખંડેરા અવસ્થામાં પડ્યા છે. શિવ મંદિરની એક્ઝેક્ટ પાછળ એક કુંડ આવેલો છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં પાંડવો સ્નાન કરતા હતા. જોઈ શકો છો કલેશ્વરીનો અદ્ભુત નજારો મિત્રો. હનુમાન દાદાની મૂર્તિ પણ છે મિત્રો. પ્રાચીન મંદિર, ભવ્ય શાખા, 10મી સદીમાં તૈયાર થયેલું. આપણે ટેકરી પર જશું, ત્યાં ભીમના પગલા, ઘંટી જેવા અવશેષો છે. આ કુંડ પાંડવો દ્વારા તૈયાર કરવામાં આવેલો જોઈ શકો છો મિત્રો. લખાણ લખેલું છે કંઈક કુંડ વિશે. સ્નાન 11મી-12મી સદીમાં તૈયાર થયેલું. શિવ વિષ્ણુ. હાલ આપણે ટેકરી પર જશું મિત્રો, જ્યાં ભીમના અવશેષો, અર્જુનના અવશેષો, ભીમની ઘંટી જેવા પૌરાણિક અવશેષો છે. જંગલ જેવો વિસ્તાર છે. એન્ટ્રી કરો તો સાવધાની રાખવી જાનવરોથી, જેવા કે ભૂંડ, સુવર, સરીસૃપ જેવા, સાપ જેવા. આજુબાજુ જંગલ વિસ્તાર છે. સુમસામ ઇલાકો. મિત્રો જોઈ શકો છો ખંડેર અવસ્થામાં છે આ કલેશ્વરી ધામ. અહીંના સ્થાનિક લોકોએ તોડફોડ કરી એવું મનાવવામાં આવે છે. આ ભીમની ચોરી. દેખ શકો ભીમની ચોરી. ભીમે હિડમ્બા જોડે લગ્ન કરેલા આ ચોરીમાં એવું માનવામાં આવે છે. ખંડેર અવસ્થામાં છે આ હાલ. કુદરતનો અદ્ભુત નજારો મિત્રો, જાણે સ્વર્ગના સ્થાન પર આવી ગયા હોય એવું. પ્રતિબંધિત વિસ્તાર. જંગલમાં કોઈ જવું નહીં મિત્રો. લોકોને એવી માન્યતા છે કે પથ્થરની ટેકરીઓ કરીએ, જેટલી ઊંચી ટેકરીઓ થાય એટલો બંગલો બને, ઘર બને એવું માન્યતાઓ છે. આજુબાજુમાં ટેકરીઓ જોવા મળે છે પથ્થરની. વરસાદના લીધે વૃક્ષો લીલાછમ જોવા મળે છે. ઉનાળામાં તો અહીં
નક્રમ પથ્થર જ જોવા મળે. જોઈ શકો છો મિત્રો, ભીમની ઘંટી જોઈ શકો છો મિત્રો, તૂટેલી અવસ્થામાં પડેલી છે. આજુબાજુ અવશેષો છે. ભીમના પગલા છે, સામે દેખાય ભીમના પગલા છે. 3 પ્રવેશવાળું મંદિર લવાણા પણ હાલ તૂટેલી અવસ્થામાં છે. અહીં આવા તૂટેલી અવસ્થાને છેડછાડી કરવી નહીં. પથ્થરની ટેકરીઓ કરેલી છે. માન્યતા છે કે જેટલી પથ્થર પર પથ્થર મૂકશું એટલું આપણું ઘર મોટું બનશે, એવી માન્યતા છે. હાલ તૂટેલી અવસ્થામાં પડેલી છે. આજુબાજુ જોઈ શકો છો તૂટેલી અવસ્થામાં અવશેષો. આ અર્જુનની ચોરી તૂટેલી અવસ્થામાં. જાણે કુદરતના ખોળામાં અલોટન બંધ થઈ જાય એવું સુંદર મજાનું જંગલ છે મિત્રો. હરુભરું લીલાછમ, ધરતી લીલીછમ, જાણે ચાલો અર્જુનની ચોરી બતાવું મિત્રો. અર્જુનની ચોરી મિત્રો. આ કઈ ડાંગ બાંગ નહીં મિત્રો, આ છે આપણું ખાનપુરમાં આવેલું કલેશ્વરીનું જંગલ, જે કુદરતનું સૌંદર્ય ભરેલું અદ્ભુત નજારો. એકવાર મુલાકાત કરજો મિત્રો. હા મિત્રો, ડાંગ નહીં, આ મહીસાગર જિલ્લામાં આવેલું ખાનપુર તાલુકાનું લવાણા ગામમાં સૌંદર્યભર્યું જંગલ કલેશ્વરી મુકામે આવેલું છે. અહીં આવો તો એકવાર મુલાકાત કરજો આ જગ્યાની. મસ્ત મજાના ફોટા પડશે, બ્લોગ વિડીયો શૂટિંગ બધું થઈ જશે મિત્રો. જોઈ શકો છો મિત્રો, જંગલ, અદ્ભુત નજારો કુદરતનો. મિત્રો કલેશ્વરી મુકામે આવો તો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, આ સ્થાપત્ય કળા નુકસાન કરવું નહીં. કચરો જેવું વસ્તુ કચરા પેટી આપેલી છે ત્યાં જ નાખવું. ખાસ કરીને કોઈ પથ્થરને કે કોઈ ઇમારતને છેડછાડ કરવું નહીં. પૌરાણિક સ્થળ છે, ઐતિહાસિક. પાંડવોના અવશેષો છે જ, એ ખાસ કરીને કોઈને અહીંયા આવીને છેડછાડ કરવી નહીં. સૂચનાનું પાલન કરવું.